મિત્રો આપણે પહોંચી ગયા છીએ તરસિંગડા ડુંગર મિની ગિરનાર. 1 મિનિટ તમને દેખાડું એક વસ્તુ. તમે આને શું કહો છો? જો પેલાના જમાનામાં એવું કહેતા હતા કે અહીંથી આમ જાન હાલી હતી. હા, એ લૂંટારાઓએ જાન લૂંટી અને અહીંયા સરા ધોયા હતા. બરોબર. સરા ધોયા પછી અહીંથી પાણી આવી ગયું, પછી અહીં પાણી નથી આવ્યું. જો મિત્રો, દર વર્ષે થોડોક વરસાદ થઈ જાય એટલે કે 1-2 વરસાદ થઈ જાય પછી આપણે ખોડિયારમાં ને અમારા નજીક આવેલા તરસિંગડા ડુંગર ઉપર આપણે લાપસી કરીએ છીએ. તો 1-2 સારા વરસાદ થઈ ગયા છે તો આપણે જવાનું છે ત્યારે મિની ગિરનાર તરસિંગડા માતાજીને લાપસી કરવા માટે. એટલે કે આપણે પહોંચી ગયા છીએ. જો આ છે તરસિંગડો ડુંગર. તો ચાલો હવે તમે મારી સાથે જોડાયેલા રહેજો, હું તમને દર્શન કરાવું ખોડિયારમાં. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ તરસિંગડા ડુંગર મિની ગિરનાર. જો કે આપણે 2-3 વાર આપણે વ્લોગ બનાવી નાખ્યો છે. 1 મિનિટ હું તમને દેખાડું એક વસ્તુ. તમે આને શું કહો છો? જો છે ને મસ્તીની. તમે આને શું કહો છો કોમેન્ટ કરીને જણાવી દેજો. તો ચાલો આપણે ડુંગર માથે ચડવા માંડવી ફટાફટ. રસ્તો ધોવાઈ ગયો છે કારણ કે વરસાદના કારણે. જુઓ તમે, જો ચાલો માણસો ઉપર ચડવા માંડ્યા છે. હું તમને દેખાડું. મારા બા આવેલા જાય છે. તો ચાલો આપણે ધીમે ધીમે ચડવા માંડવી એટલે ચડી જાય ડુંગર માથે. તો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જે દાદરા પાસે. જે દાદરા ચડવાના છે. ચાલો ધીમે ધીમે ચાલવા માંડવી. અહીંયા પૂછી જ્યાં થાકી ગયા. જો મિત્રો, મારી પાછળ એકવાર નજારો જોવો તમે. આને કહેવામાં આવે છે મિની ગિરનાર. આપણે ગિરનાર જઈએ કે ન જઈએ પણ આપણે મિની ગિરનાર તો જવાનું જ થાય. જો આમ જો ડેમ દેખાય છે, અહીંથી કેવો નજારો દેખાય છે. ચાલો આપણે ફટાફટ પગથિયા ચડવા માંડીએ, માતાજીના દર્શન કરી લેવી અને લાપસી જોવા લેવી. બરોબર. મિત્રો, આપણે વચ્ચે ખોડિયારમાં આવે છે ત્યાં પહોંચી ગયા છીએ અને અહીંયા હાલો આપણે દર્શન કરી લઈએ. તો કોમેન્ટમાં કરી નાખો જય ખોડિયારમાં. માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે ધીમે ધીમે મુખ્ય શિખર તરફ ચાલવા માંડ્યા છે. મિત્રો, જો અહીંથી આ કૂતરાભાઈ મળી ગયા છે. જો અહીંથી ફરતી એક વાર દેખાય છે. જો મસ્તીનો 1 નંબર વ્યૂઝ. વરસાદ આવી ગયો છે એટલે હવે તો સમજો એકદમ લીલું કાચ દેખાય છે. ચાલો એ ઉપર ચડવા મળી ફટાફટ. ચાલો માતાજીના દર્શન કર્યા પછી હવ ડાયરો ભેગા મળીને માતાજીની પ્રસાદી લેવા માંડ્યા. તો ચાલો મિત્રો, તમે પણ પ્રસાદી લેવા માટે, લાપસી ખાવા માટે
મિત્રો પ્રસાદી અમે લઈ લીધી છે ખોડિયારમાંની પજ્જલાઈ લીધું છે અને હવે સૌથી ઉપરની ટોચ ઉપર શીતળામાનું મંદિર આવેલું છે ત્યાં જઈ રહ્યા છીએ. તો મિત્રો અહીંયા સૌથી ઉપરની ટોચ ઉપર આવી ગયા છે. જુઓ તમે અહીંનો નજારો જુઓ એક વખત તમને દેખાડ. ઉભો રહેતો હવે બોલ. જો ઝૂમ કરીને બતાવી દો. ઝૂમ કરીને દેખાડ દો. અહીંથી મંદિર દેખાય. હાલ ઈ છે આપણા હનુમાન દાદાનું મંદિર. અહીંયા સીતારામન મંદિર છે. જો શંકર ભગવાન વતન બેઠા છે. જોઈ શકો છો તમે. આટલા એવા ખાડામાં પાણી નતું ખૂટતું. પેલાના ગઢિયા એવું કહેતા હતા આ ખાડામાં પાણી નતું ખૂટતું. અત્યારે કચરો નથી ખૂટતો. બરોબર છે. પેલા એવું કહેવામાં આવતું અહીંયા એક જનરેટર હતું. એ જનરેટરથી એ સતત ચાલુ જ હોય. પાણી કોઈ દી ખૂટતું નતું. પણ પેલાના જમાનામાં એવું કહેતા હતા કે અહીંથી આમ જાન હાલી હતી. એ લૂંટારાઓએ જાન લૂંટી અને અહીંયા સરા ધોયા. સરા ધોયા પછી અહીંથી પાણી વી ગયું. પછી અહીં પાણી નથી આવ્યું. જોઈ શકો છો. અત્યારે કચરાનો ભીડો હે. ચાલ જો જઈ કોઈ લાગે પછી આવું કલ્યા જે કલ્યા નહીં. મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને પ્રસાદી લઈ લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ પાછા નીચે. દાદરા ઉતરવા માંડ્યા છીએ અને હવે જઈશું ઘર તરફ પાછા. ઓય લક્ષો ઓય લક્ષ જો આ લક્ષભાઈ છે. જો લક્ષભાઈ નકરો હક ક્યાંય થાય અમને છે નહીં. વાયર પકડા છે. કાંઈ વાંધો નહીં મિત્રો. ચાલો આપણે હવે આવતા વ્લોગમાં નહીં જોઈએ. હવે ચાલો આપણે નીચે અત્યારે જ આવી છીએ. અહીંથી આપણે અડધો બ્લોગ પૂજ્યો છે. હજી ઘરે જ આવી છીએ. પછી જોયું કાંઈક બ્લોગ બનાવ્યો તો નકર પછી વરસાદ આવશે તો પાછો બ્લોગ બનશે. નકર પાછું નહીં બને. હા નવા સાથ અને નવા સહકારમાં એમ. ચાલો તે આ બાજુ ફોટોશૂટ શરૂ થઈ ગયું છે ને એક બાજુ લક્ષભાઈ ને રોવાનું શરૂ થઈ ગયું છે. ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય ટાટા સી યુ ટેક કેર સબસ્ક્રાઈબ કરજો.